ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે રવિવારે મોડી સાંજે ગોઝારી ઘટના સર્જાતા એક જ પરિવારના 3 સભ્યો સહિત કુલ 5 લોકોના મોત નિપજતા સમગ્ર ગામમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી। આ ગોઝારી ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના વાઘજીપરા વિસ્તારમાં રહેતા લઘુમતી પરિવારની મહિલા સહિત 4 માસૂમ બાળકો રવિવારના સ્કૂલની રજા હોવાથી સીમમાં આવેલ ટાકોદી તરફ જવાના માર્ગ પરના દાદરેટિયા તળાવ કાંઠે બકરા ચરાવવા ગયેલા હતા, જેમાં 4 માસૂમો પૈકી એક માસૂમ કોઈ કારણસર તળાવમાં ગરક થતા તેને બચાવવા એક પછી એક માસૂમ સહિત મહિલા પણ આ તળાવમાં ગરક થવા પામી હતી। જો કે ઘટનાની જાણ મોડી સાંજે બકરાઓ ઘરે એકલા પરત ફરતા પરિવારજનોએ બકરા ચરાવવા ગયેલ પરિવારની મહિલા સહિતના બાળકો સાથે ન જોતા તેઓએ તળાવ નજીક તપાસ કરતા તળાવ પાસે મળી આવેલ ચપ્પલો પરથી અનુમાન લગાવી સ્થાનિક તરવૈયાઓની મદદથી તળાવમાં તપાસ કરતા એક પછી એક એમ કુલ 5 લોકોને 1.5થી 2 કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા। આ બનાવને પગલે ગામના સરપંચ સહિત તલાટીએ પણ ઘટના સ્થળે દોડી જઈને સઘળી હકીકત તાલુકા વિકાસ અધિકારીને કરતા તેઓએ પ્રાંત અધિકારીને આ ઘટનાથી અવગત કર્યા હતા। તળાવમાંથી કાઢવામાં આવેલ તમામને તાત્કાલિક સારવાર માટે ચાણસ્મા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તમામને મૃત જાહેર કરતા પરિવારજનો સહિત સમગ્ર વડાવલી ગામમાં ગમગીની છવાઈ જવા પામી હતી। વડાવલી તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 સભ્યો સહિત અન્ય 2 માસૂમોની લાશોનું ચાણસ્મા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે લવાતા મૃતકના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું। આ ઘટનાને પગલે ગ્રામ્યજનો સહિત સરપંચ, તલાટી અને પ્રાંત અધિકારી પણ રેફરલ હોસ્પિટલમાં હાજર રહી પોસ્ટમોર્ટમની વિધિ પતાવી લાશોને પરિવારને સોંપવામાં આવી હતી। પરિવારજનો લાશો લઈને વડાવલી પહોંચતા સમગ્ર ગામમાં ઘેરા શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી। સોમવારે સવારે મૃત આત્માઓના એકી સાથે જનાજા નીકળતા સમસ્ત વડાવલી ગામ હિબકે ચડ્યું હતું। ગામના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ગામના ચોકમાં આવેલ મદીના મસ્જિદ ખાતે મૌલાના દ્વારા નમાજે જનાજા ફરમાવી મૃત આત્માઓની શાંતિ માટે ખુદા તાલાને બંદગી કરી ગામના કબ્રસ્તાનમાં મૃતકોની દફનવિધિ કરવામાં આવી હતી। આ ઘટનાની પોલીસે ફરિયાદ નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। વડાવલી તળાવની ગોઝારી ઘટનામાં ભોગ બનેલા કમભાગી આત્માઓના સોહેલ રહીમભાઈ કુરેશી ઉંમર 14 વર્ષ, સિમરન સલીમભાઈ સિપાહી ઉંમર 12 વર્ષ, મલ્લેક ફિરોઝા કાળુભાઈ ઉંમર 32 વર્ષ, અબ્દુલ કાદિર કાળુભાઈ મલ્લેક ઉંમર 10 વર્ષ અને મહેરા કાળુભાઈ મલ્લેક ઉંમર 8 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે।